જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એ પરીક્ષામાં પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના પ્રશ્ન મિત્રો હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. અને એ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. દરેક વિડીયોમાં આપણે 30 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજનો જે વિડીયો છે એ વિડીયો ભાગ નંબર 30 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમને મદદરૂપ થઈ શકે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન કે ગુજરાતમાં મુગલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી રાજા અકબરે. કોણે કરી હતી? રાજા અકબરે કરી હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન કે ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં છે? તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ છે હર્ષચરિતમાં. શેમાં છે મિત્રો? હર્ષચરિત નામના ગ્રંથમાં છે. મહેમદાવાદનો જે ભમ્મરીય કૂવો છે એ મહેમદાવાદનો ભમ્મરીય કૂવો કોણે બંધાવ્યો હતો? તો એ બંધાવ્યો હતો મહેમૂદ બેગડાએ. કોણે બંધાવ્યો હતો? મહેમૂદ બેગડાએ બંધાવ્યો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા ગુજરાતી કવિની રચનામાં સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્ય શૈલી વિકસેલી જોવા મળે છે? તો જે કવિ સુંદરમ છે તો કવિ એ ગુજરાતી કવિ છે સુંદરમ. તો સુંદરમ કવિની રચનામાં સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્ય શૈલી વિકસેલી જોવા મળે છે. ભરૂચ શહેરની સ્થાપના કયા ઋષિએ કરી હોવાનું મનાય છે? તો મિત્રો ભરૂચ જે શહેર છે એ ભરૂચ શહેરની સ્થાપના એ મહર્ષિ ભૃગુ ઋષિએ કરી હોવાનું માનવામાં આવે છે. જે પ્રશ્ન આપણે આગળ કે પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? તો એ હતા નાનાભાઈ હરિદાસ. કોણ હતા? નાનાભાઈ હીરદાસ. જે પ્રશ્ન આપણે આગળ કે અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? તો અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કરી હતી મહાત્મા ગાંધીજીએ. કોણે કરી હતી? મહાત્મા ગાંધીજીએ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ કયા લેખકે લખી હતી? તો ગુજરાતી ભાષાની સૌથી પ્રથમ હાસ્ય નવલકથા લખી હતી રમણલાલ નીલકંઠે. કોને? રમણલાલ નીલકંઠે. સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયું? સિક્કા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો મિત્રો આવેલું છે જામનગરની અંદર. ક્યાં આવ્યું છે? જામનગરમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી લાંબો દરિયા કિનારો છે? તો ગુજરાતનો જે મિત્રો જે કચ્છ જિલ્લો છે એ કચ્છ જિલ્લામાં 406 કિલોમીટર. કેટલો? 406 કિલોમીટર એટલે કે સૌથી લાંબો દરિયા કિનારો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીસીએનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો આવ્યું છે અમદાવાદમાં. ક્યાં આવ્યું છે? અમદાવાદમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કયો અને ક્યારે થઈ હતી? તો એ મિત્રો થઈ હતી વેરાવળમાં અને ઈસવીસન 2008માં થઈ હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર કોણે શરૂ કર્યું હતું? તો એ શરૂ કર્યું હતું ફરદુનજી મર્જબાને. કોને? ફરદુનજી મર્જબાને. પ્રશ્ન આગળ કયા શાસકના સમયમાં ગુજરાત માટે ગુર્જર દેશ શબ્દ પ્રયોગ શરૂ થયો હતો? તો મૂળરાજ સોલંકીના સમયમાં. કોના સમયમાં? મૂળરાજ સોલંકીના સમયમાં. જે પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું? તો ગુજરાતનું જે સુરત છે એ સુરત શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું. અમદાવાદની જામા મસ્જિદ કોણે બંધાવી હતી? તો અમદાવાદની જામા મસ્જિદ એ અહમદ શાહે. કોણે? અહમદ શાહે બંધાવી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સતિયાદેવ ડુંગર કયો? સતિયાદેવ ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો સતિયાદેવ ડુંગર એ જામનગરમાં. કઈ જગ્યાએ? જામનગરમાં આવેલો છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર કયું છે? તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે રાજકોટ. કયું છે? રાજકોટ છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે રૂપેણ નદી કઈ આવશે? રૂપેણ નદી કયા પર્વતમાંથી નીકળે છે? તો ટુંગા પર્વતમાંથી. કયા પર્વતમાંથી? ટુંગા પર્વતમાંથી નીકળે છે. જોઈએ પ્રશ્ન આગળ કે માનવ ગરિમા યોજના કઈ આવશે? માનવ ગરિમા યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો કૃષિ સાથે. કયા સાથે? કૃષિ સાથે સંકળાયેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સેન્ટ્રલ ગ્લાસ કઈ
સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરેમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કઈ આવશે? સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરેમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CRI સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો મિત્રો આવેલી છે અમદાવાદમાં. કયા જગ્યાએ? અમદાવાદમાં આવેલી છે. એગ્રોસેલ સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? તો કચ્છ જિલ્લામાં. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં આવેલી છે. વારલી એ કઈ કલા છે? વારલી એ કઈ કલા છે? તો વારલી એક મિત્રો ચિત્રકલા છે. કઈ છે? ચિત્રકલા છે. ત્યારબાદ મોડાસા કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો મોડાસા માજમ નદી કઈ આવશે? માજમ નદીના કિનારે આવેલું એક શહેર છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કયા જિલ્લામાં જાફરાબાદ બંદર આવેલું છે? તો અમરેલી જિલ્લામાં. કયા જિલ્લામાં? અમરેલી જિલ્લામાં આવેલું છે. રૂપેણ બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો રૂપેણ બંદર દેવભૂમિ દ્વારકામાં. કઈ જગ્યાએ? દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. કયા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે? તો જે સલાયા બંદર છે તો એ સલાયા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં કયા સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? તો કચ્છ જિલ્લામાં જે કંથકોટ છે, કઈ જગ્યાએ? કંથકોટ છે, એ કંથકોટ સ્થળે સૂર્ય મંદિર આવેલું છે. જો પ્રશ્ન આપણે આગળ કે કઈ નદી ગિરનાર પર્વતમાંથી નીકળે છે? તો જે સુવર્ણરેખા નદી છે, સુવર્ણરેખા નદી ગિરનાર પર્વતમાંથી નીકળે છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી લાંબી નદી હોય તો એ છે સાબરમતી નદી છે, જે 320 કિલોમીટર લાંબી છે ગુજરાતમાં. જે પ્રશ્ન આપણે આગળ કે ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? તો ઘડિયાળ ઉદ્યોગ માટે જાણીતું શહેર હોય તો એ છે મિત્રો મોરબી. કયું છે? મોરબી શહેર જાણીતું છે. કયા જિલ્લામાં તારંગા પર્વત આવેલો છે? તો મહેસાણા જિલ્લામાં. કયા જિલ્લામાં? મહેસાણા જિલ્લામાં તારંગા પર્વત આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા જિલ્લામાં અડાલજની વાવ આવેલી છે? તો ગાંધીનગરમાં. કઈ જગ્યાએ? ગાંધીનગરમાં અડાલજની વાવ આવેલી છે. ત્યારબાદ ઉભરાટ કયા જિલ્લામાં આવેલું છે? તો ઉભરાટ એ નવસારી જિલ્લામાં. કયા જિલ્લામાં? નવસારી જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનો આધારભૂત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? તો એ શરૂ થાય છે ભટ્ટારકના વલ્લભી શાસનથી શરૂ થાય છે. દૂધધારા અને કપિલધારા ધોધ કઈ નદી પર છે? દૂધધારા અને કપિલધારા જે નદી છે એ નર્મદા નદી પર. કઈ નદી પર? નર્મદા નદી પર છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં જરદોશી વર્ક મુખ્યત્વે ક્યાં થાય છે? તો મિત્રો સુરતમાં. કઈ જગ્યાએ થાય છે? સુરતમાં થાય છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો એ કર્યો હતો રણજીતરામ વાવાભાઈ મહેતાએ કર્યો હતો. ત્યારબાદ વનરાજ ચાવડાએ રાજધાની માટે કયું નગર વસાવ્યું હતું? તો એમણે વસાવ્યું હતું અણહિલપુર પાટણ. કયું વસાવ્યું હતું? અણહિલપુર પાટણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મુગલ સમય દરમિયાન કયું બંદર બાબુલ મક્કા તરીકે ઓળખાતું હતું? તો મુગલ સમય દરમિયાન જે બાબુલ મક્કા તરીકે ઓળખાતું શહેર છે મિત્રો સુરત. કઈ આવશે? સુરત ઓળખાતું હતું. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. જો કયો છે પ્રશ્ન? તો અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? તો મિત્રો સ્થાપી હતી સુરતની અંદર. ક્યાં સ્થાપી હતી? સુરતમાં સ્થાપી હતી. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.